છે એને કટ કરી કાઢશું. પહેલા આપણે એક બાજુ સીવીએ પછી બીજી બાજુ કરીએ. આપને એક બાજુથી અંદર નાખી દીધું છે. હવે સેમ વે આ બીજી બાજુ બી આપણે અંદર નાખી દઈશું ચેન. આ ચેન અંદર નાખી દઈશું. જો અંદર બાજુ સિલાઈ લઈ લઈશું બે બાજુ. આ સિલાઈ લઈ લઈએ પછી यहाँ ઉપર અને ઉપર એક સિલાઈ લઈ લઈશું તો આપણી ચેન બરાબર બેઠી જશે. આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપણે ચેન લગાડી કાઢી. હવે આમાં લાસ્ટ સ્ટેપ શું છે કે આ જે વેલ્ક્રોનો બીજો પીસ છે એ લગાડવાનો છે. એ આપણે કઈ तरह લગાડશું કે આ ફ્લેપ છે અને ફ્લેપને બરાબર આના પર મૂકશું. પછી જોઈએ આ જે એન્ડમાં છે નીચે એકદમ આને લાગીને यहाँ आपने આના હાથે બરાબર એડજસ્ટ કરીને આ વેલ્ક્રો આપણે સ્ટિક કરી કાઢીએ. પટ્ટીના ઉપર વેલ્ક્રો ના લેજો, પટ્ટીના નીચે. આમ ખાલી ધ્યાન રાખજો કે આ બે વેલ્ક્રો લેવલમાં હોય. આ બે વેલ્ક્રો છે એ બે વેલ્ક્રો લેવલમાં હોવા જોઈએ. બે વેલ્ક્રો એક લાઈનમાં હોવા જોઈએ. આ વેલ્ક્રો લગાડી કાઢીએ તો આપણી બેગ કમ્પ્લીટ થઈ જશે. આ આપણે એ વેલ્ક્રો અટેચ કરી કાઢું અને આનાથી આપણી બેગ કમ્પ્લીટ